લોકોને સંગ્રહ કરવાની ટેવ પડી છે ને, એટલે પછી ઘરમાં જો રાખી મૂકે તો ચોરાઈ જાય. જૂના જમાનામાં જમીનમાં દાટી રાખતા. સંપત્તિ ખોટી નથી, પણ સંપત્તિ સંગ્રહ માટે નથી, સદુપયોગ માટે. લહેર કરો. કોના માટે આ? અને છોકરાઓ માટે છોડીને જશો, પણ એના ભાગ્યમાં નહીં હોય ને તો ગમે એટલું છોડીને જશો તો એ ગુમાવી દેવાના. અને જો છોકરાના ભાગ્યમાં હશે તો તમે કાંઈ છોડીને નહીં ગયા હોય તો એ બનાવી લેવાના. તમે તમારું કરો. ઊભું કર્યું છે આ, ઊભું કરો, વાપરો. અમારે એક લોક સાહિત્યકાર એમ કહેતા હતા કે પોતે માણસ આમ ભેગું કરે, પછી છોકરાના નામે કરે, પોતે વાપરે નહીં, પછી વાહેલી ઉંમરે શરીર હાલે નહીં, અને પછી મંદિરે જાય ને લેંઘો જબ્બો પહેરીને છોકરાઓને પાસે પૈસા માગે, ક્યાંક આપો, ખિસ્સા મૂકો ને તો હું મંદિરમાં જઈ અને ક્યાંક દેવ દર્શને જાઉં છું તો ક્યાંક દાન પુણ્ય કરું. તો છોકરાઓ બાપાને જબ્બામાં થોડાક પૈસા મૂકે, પણ એ ખિસ્સામાં મૂકે જે હાથે લકવો મારી ગયો હોય એ બાજુના ખિસ્સામાં મૂકે, તો હાથ કાંઈ અંદર જાય નહીં અને રૂપિયો ક્યાંય કોઈને દેવાય નહીં. લોકોને સંગ્રહ કરવાની ટેવ પડી છે ને, એટલે પછી ઘરમાં જો રાખી મૂકે તો ચોરાઈ જાય. જૂના જમાનામાં જમીનમાં દાટી રાખતા, તો ત્યાંથી ચોરાઈ જતા. એટલે એક નવી વ્યવસ્થા ઊભી કરી, બેન્કો ઊભી કરી કે તમારે જમીનમાં નહીં દાટવાના, બેંકમાં ડિપોઝિટ કરવાના. તમે એફડી કરાવી લો, તમને પાછું એનું વ્યાજ મળશે. અને પછી શું કર્યું બેંકોએ કે તમે જમીનમાં દાટી રાખો ને ત્યાં, અથવા તમારા ઘરે તિજોરીમાં પડ્યા રહે એના કરતાં અમને આપી દો, અમે વેપારીઓને દઈને કામે લગાડશું. એમ પૈસો ફરતો રહેવો જોઈએ. પૈસો પૈસાને કામે, પૈસો પૈસાને ખેંચે, એમ પૈસાને કામે લગાડ્યો તમને મળે. પેલા વેપારીને આપ્યું હોય એની પાસેથી બેંકને વ્યાજ મળે, એટલે બેંક કમાય, તમે કમાઓ, બેંક કમાય, અને વેપારી પાછો એ વ્યાજે પૈસા લઈને મજાનો ધંધો કરે, એટલે એમાંથી એ કમાય. આવી એક ઇકોનોમી માણસે ઊભી કરી, અને એ રીતે વિકાસ થતો જાય. જેટલા વેપારીઓ બધા વધારે કમાય એટલા એ વધારે ટેક્સ આપે, સરકારને રેવન્યુ મળે, એટલે સરકાર કમાય, અને એ રીતે સરકારના પાછા વિકાસના કામ થતા જાય. આવી એક ઇકોનોમી આપણે ઊભી કરી. પણ આમ જોઈએ તો કરવાનું શું છે? તમારી જરૂરિયાત કેટલી? તમારી ખરી જરૂરિયાત કેટલી? અને એક બીજી વાત વારંવાર હું કથામાં કયા કરું છું કે આ જીવનના મૂલ્યવાન શ્વાસને તમે રૂપિયા કમાવામાં ખર્ચ્યા, શ્વાસ ખર્ચી, રૂપિયા કમાણા. કોઈક વસ્તુ ખરીદવી હોય તો આપણે તો રૂપિયા, શ્વાસ ખર્ચી અને રૂપિયા કમાણા. શ્વાસ મૂલ્યવાન કે તમે શ્વાસ ખર્ચીને રૂપિયા કમાણા? એ રૂપિયા મૂલ્યવાન. શું મૂલ્યવાન? કોની કિંમત વધારે? જો આ જરૂરી છે. કુદરત જે જરૂરી છે એ જ કરે છે. ઉપર કોઈ બેંક નથી વધારે નહીં, વધારે કઈ ન્યા સંગ્રહ કરતોય નથી, એનો સમય પેલો આપી દેવાનો. વારી દ જલ દ, વારી દેનારા, વારીદ વાદળા, જલ દેનારા, જલની વર્ષા કરનારા. ધરતી આપે, વાદળ આપે, સૂર્ય આપે, ચંદ્ર આપે, પૃથ્વીના બધા કુદરતના બધા જ તત્વો
આપવામાં સંલગ્ન છે, પામે છે, દરેક તત્વ પામે છે અને પામ્યા પછી આપી દે છે. વાદળ આપી દે છે પર્વતોને, પર્વતો પામે છે વાદળ પાસેથી અને પર્વતો આપી દે છે, વહાવે છે ઝરણાઓમાં અને એ ઝરણાઓ નદી બને છે. નદીઓ પામે છે પર્વત પાસેથી અને પાછી આપતી જાય છે બધાને. ખેતરને હવના ઘરે પાણી પીવા માટેનું પહોંચાડે, ખેતરને સિંચાઈનું પહોંચાડે અને આ રીતે પાછી નદી દરિયામાં મળી જાય છે. દરિયો પામે છે નદીઓ પાસેથી, વળી પાછો એ વાદળને આપી દે છે. ગેટ એન્ડ ગીવ, ગિવિંગ ઇઝ લિવિંગ. પણ જો એમાંથી કોઈએ સંગ્રહ કર્યો ને આપવાની આ જે ચેન હતી એને તોડી તો બધું ડિસ્ટર્બ થઈ જાય. ઓલો એક ખેલ આવતો ખબર છે ને, એક સિનેમામાં તે દેખાડ્યું હતું. આમ બધા કુંડાળે ફરીને બેઠા હોય અને પછી મ્યુઝિક વાગે અને કોઈક વસ્તુ, દાખલા તરીકે ઓશીકું, એમાં તો ઓશીકું હતું ને, નાનકડો એવો તકિયો, એટલે આમ પાસ કરતો રહેવાનો. તમારી પાસે મૂકે એટલે જેવો તમારી પાસે તકિયો આવે એટલે તમારી બાજુવાળાને પાસ કરવાનો. કારણ કે મ્યુઝિક જો બંધ થઈ ગયું ને એ તકિયો તમારી પાસે રહી ગયો તો તમે આઉટ. પણ મ્યુઝિક બંધ થાય એ પહેલા જો તમે તકિયો બીજાને પાસ કરી દીધો તો તમે પાસ. બસ એ જ છે, શ્વાસોનું મ્યુઝિક બંધ થઈ જાય એ પહેલા તમે પાસ કરી દીધું તમારી પાસે જે છે એ, તો તમે પાસ. અને જો તમારી પાસે રાખી મૂક્યું ને રહી ગયું, આઉટ. गिविंग इज लिविंग. पाओ और लुटाओ, देते रहो. ગીતામાં ભગવાન આને યજ્ઞ કહે છે. આ જે યજ્ઞ ચક્ર છે એ યજ્ઞ ચક્રની સાથે એક હાર્મની ક્રિએટ કરીને જીવવું એ ભક્તનું લક્ષણ છે. એ જ માણસ ધાર્મિક છે. એવં પ્રવર્તિતમ ચક્રમ નાનુવર્તયતિ હયઃ અઘાયુરિન્દ્રિયારામો મોઘમ પાર્થ સજીવતી. જે આ ચક્રને તોડે છે એ પ્રમાણે એની સાથે સંવાદિતા સાધીને ચાલતો નથી, જીવતો નથી, એ પાપાયું છે, એ ઇન્દ્રિયારામ, એ પાપાયું. અને ત્યાં સુધી ભગવાને કહી દીધું મોઘમ પાર્થ સજીવ, નકામો જીવે, ગુજરી જવો જોઈએ. એનો જીવવું નકામું, કારણ એ આખા યજ્ઞ ચક્રને ડિસ્ટર્બ કરે છે. તો મને એ વાત ગમે છે અહીંયાના બધા ઉદ્યોગપતિઓની. બિલિયનર્સ છે, સંપત્તિ ઊભી કરી, વેલ્થ આખી ક્રિએટ કરી, પણ પાછા આપતા જાય સમાજને. દરેક તત્વ જે પામે છે એ આપે છે. મને અહીંયાનું ગમે. અહીંયા તમારે અમેરિકામાં આ બધા બિલિયનર્સ જે છે એણે હું જબરજસ્ત સર્જન કર્યું છે. બિલિયન્સ ઓફ, કેટલી મોટી કંપનીઓ બનાવી, બિલિયન્સ ઓફ ડોલર્સ કમાણા, અને પાછું છોકરાઓને માટે કદાચ 10% કે મૂકી દીધું વધીને. બાકી તમે ભાઈ તમારું ઊભું કરો, તમારે કરવું હોય. બાકીનું બધું વળી પાછું સમાજને. કેટલું જનરસ ડોનેશન, કેવા મોટા મોટા એના ટ્રસ્ટ કામ કરે. સમાજની પાસેથી કમાયા છીએ, પાછું સમાજના. હું સાઉથ આફ્રિકા ગયો ને પહેલી વાર, તો ત્યાં મને ગોલ્ડ માઇન જોવા લઈ ગયા. તો એમાં અંદર ગયા, અમે બધું જોયું, પછી કેવી રીતે બધું ગોલ્ડ એમાંથી છૂટું પાડે ને કઈ રીતે ગોલ્ડની ઈંટ બનાવે, આખી એની પાટ બનાવે, એ અમને ડેમોન્સ્ટ્રેશન કરીને દેખાડ્યું. પછી પાટ હાથમાં આપી, ઠરી ગઈ જ્યારે, ત્યારે હાથમાં ઉપાડવા માટે આપી. વજનદાર હતી, એક કેટલા કિલોની પાટ હતી. પછી ત્યાં મૂકીને આવ્યા, ઉપડી નહીં. પણ મેં એને પૂછ્યું કે આ સોનું અહીંયાથી આટલું બધું નીકળે છે તો પછી આનું શું થાય? એટલે મને કે અમેરિકા જાય. મેં કીધું અમેરિકાવાળા શું કરે? મને કે જમીનમાં પાછું દાંટે, અંદર બધું હોય પેલી વ્યવસ્થા. મતલબ એ કે સ્વિટ્ઝરલેન્ડની અંદર પણ છે, બેંકોની અંદર કેટલાય માળ નીચે મેં સાંભળ્યું કે ત્યાં એની તિજોરીઓ છે ને એમાં એ દાંટ. મેં કીધું બોલો, આ જમીનમાંથી કાઢ્યું, પાછું ત્યાં લઈ ગયા, પાછું જમીનમાં દાંટ્યું. અને આ કસરત ઉપર આખી ઇકોનોમી નભે છે. બોલો,
માણસ શું કરવા માંગે છે સમજાતું નથી. જબરી ઇકોનોમી છે, સરસ. બાકી એનાથી કંઈ પેટ તો ભરાતું નથી. ઠીક છે, એના આધારે ઇકોનોમીના અંતે ને બધું જે કંઈ છે આપણે ઊભું કરેલી વ્યવસ્થા, કુદરતની નહીં, માણસે ઊભી કરેલી વ્યવસ્થા છે. બાકી જીવન જીવવા માટે તો હોનાની જરૂર નથી, હીરાની જરૂર નથી, અન્નની જરૂર છે, પાણીની જરૂર છે, પ્રકાશની જરૂર છે, પ્રાણવાયુની જરૂર છે. એટલા માટે તુલસીદાસજીએ લખ્યું कि तुलसी तब मैं जानियो बड़ो गरीब नवाज, मोती कण मोंघो कियो सस्तो कियो अनाज. तुलसी तब मैं जानियो बड़ो गरीब नवाज, मोती कण मोंघा किया सस्ता किया अनाज. તમારે અમેરિકામાં દાખલા તરીકે તમે $20,000 મહિનાના કમાતા હોય, આટલા તો ઘણા ને. 20,000 કમાતો હોય આમ તો આમ બરાબર કહેવાય ને, એમ ખમતીધર કહેવાય, આમ હાયર મિડલ ક્લાસનો કહેવાય ને એમાં. હા, 12 દૂન 24, 2,40,000 લીલવા. તો $20,000 તમે કમાતા હો તો તમારી એ ઇન્કમમાંથી કેટલો હિસ્સો, કેટલા ટકા તમારા ખાવા પીવામાં જાય? બહુ ઓછા હિસ્સામાં પતી જાય નહીં ખાવા પીવાનું, ગ્રોસરી, દૂધ ને શાકભાજી ને આન તેન, ફ્રૂટ બધું બહુ ઓછા. 5% ઓનલી તમારી ઇન્કમના 13. હાલો એમ રાખો, હારા માયલો ખાઓ. એ માત્ર 10મો ભાગ તમારો તમારા ભોજન ઇત્યાદિમાં જાય છે. બાકીના પૈસા ઇન્ડિયન હોય તો એ બરાબર હરખો બચાવવાનો છે, બેંકમાં રાખવાનો છે, ઇન્વેસ્ટ કરવાનો છે, બરાબર. બાકી નહીં તો હીરા, મોતી, સોનું, બાકીના બધા ખર્ચા જ વધારે છે. આપણા ઇન્સ્યોરન્સના વધારે આવે ને, અહીંયા તમારે હપ્તા વધારે આવે. ઉધારિયા સુખનો દેશ. બધાય સુખી, બધા સુખી, બધાનું સુખ ઉધાર, હપ્તા ભરવાના, બાકીના પૈસા તો એમાં જ જાય આપણા. तुलसी तब मैं जानियो बड़ो गरीब नवाज, मोती कण मोंघा किया सस्ता किया अनाज. જીવનની જે આવશ્યકતાઓ છે આપણે ચર્ચા કરતા હતા કે એ કોઈની અધૂરી નથી રહેતી. કુદરતે એવી વ્યવસ્થા કરી છે, જીવવા માટે બહુ ઓછું જોઈએ. અટાણે માણસે વિકાસને નામે જરૂરિયાતો એટલી બધી ઊભી કરી દીધી. આપણા જૂની જે ગણતરી હતી વડીલોની એ કે ભાઈ જરૂરિયાતો ઓછી રાખો, दाल रोटी खाओ, प्रभु के गुण गाओ, ये समझो और समझाओ, थोड़े में मौज मनाओ, थोड़े में मौज मनाओ, दाल रोटी खाओ, प्रभु के गुण गाओ, साईं इतना दीजिए जामे कुटुंब समाए, मैं भी भूखा ना रहूं और साधु न भूखा जाए. संतोष અને સંતોષ એવ મનુષ્યસ્ય પરમ નિધાનમ. વાત આવી કે શ્રીમંત કોણ? તો કે સંતોષી એ શ્રીમંત. અમુક બિલિયન જેની પાસે હોય એ શ્રીમંત, એ તો દુનિયાનું પાગલપન છે. બાકી સાચી વાત તો એ છે શ્રીમંત કોણ? તો કે જે સંતોષી છે એ શ્રીમંત.
દરિદ્ર કોણ? સત્વા ભવતી દરિદ્રી યસ્ય તૃષ્ણા વિશાલા. જેની તૃષ્ણા વિશાલ છે એ દરિદ્ર. સંતોષી છે શ્રીમંત. માણસ ખૂબ ધંધો કરે, એનો વિકાસ કરે, ખૂબ કમાય, મિલિયનર બિલિયનર બને, સારું, નથિંગ રોંગ. કૃષ્ણે પણ હોનાની દ્વારકા વસાવી. આપણે એ કૃષ્ણના ભક્ત છીએ. કંઈ જેવું તેવું 1.5 મિલિયનના હાઉસમાં રહીએ તો જ આમ લાગે ને દ્વારકાધીશ બિરાજે, એની કૃપા. સારું, એમાં કંઈ વાંધો નહીં. રામ જન્મ થયો અયોધ્યામાં, રામ પ્રાગટ્ય થયું. દશરથજીએ બહુ લૂંટાયું અને ઘણા બધાને ઘણું બધું મળ્યું વધાઈમાં, પણ જેને જે મળ્યું એની પાસે ન રાખતા એને બીજાને આપી દીધું. રામચરિતમાનસમાં તુલસીદાસજી લખે છે, સર્વસ દાન दीन सब काहू. शब्दों पर ध्यान दो. सर्वस दान, सर्वस्वનું દાન. सर्वस दान दीन सब काहू. બધાએ સર્વસ્વનું દાન કર્યું, સર્વએ સર્વસ્વનું દાન કર્યું. જુઓ વિકાસ કોને કહેવાય ને ઇકોનોમી તંદુરસ્ત કોને કહેવાય. અહીંયા જુઓ, सर्वस दान दीन सब काहू. जेहि पावा राखा नहीं ताहू. जेहि पावा राखा नहीं ताहू. सर्वस दान दीन सब काहू. जेहि पावा राखा नहीं ताहू. सर्वस दान दीन सब काहू. जेहि पावा राखा नहीं ताहू. सर्वस दान दीन सब काहू. जेहि पावा राखा नहीं ताहू. सर्वस दान दीन सब काहू. जेहि पावा राखा नहीं ताहू. सर्वस दान दीन सब काहू. जेहि पावा राखा नहीं ताहू. चंदन कुमकुम की मची सकल बीच बीचा. मृगमद चंदन कुमकुम कीचा. मची सकल बीच बीचा. सर्वस दान दीन सब काहू. जिन पावा